તો બોટાદમાં કાર તણાઈ જતા 2 લોકોના મોત થઈ ગયા છે। રાણપુર તાલુકાના ગોધાવટા ગામે આ દુર્ઘટના સર્જાઈ છે। કોઝવેમાં કાર તણાઈ જતા મોટી દુર્ઘટના બની। કારમાં સવાર 7 લોકોમાંથી 3 લોકો તણાયા છે। 2 લોકોના મોત થયા છે। અન્ય એકની શોધખોળ અત્યારે ચાલી રહી છે। તમામ લોકો બોચાસણથી સાળંગપુર આવતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી। ભારે વરસાદ વચ્ચે અત્યારે અનેક કોઝવે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેના ઉપરથી લોકો જીવના જોખમે પસાર થાય છે, પરંતુ આવી દુર્ઘટના સર્જાઈ શકે છે। રાણપુર તાલુકાના ગોધાવટા ગામે દુર્ઘટના બની છે। રાણપુર તાલુકાના ગોધાવટા ગામે કોઝવે ઉપર મોડી રાત્રે જે કાર હતી તે પસાર થઈ રહી હતી, પરંતુ પાણીનો ધસમસતો પ્રવાહ હતો જે કારને પણ પોતાની સાથે ખેંચી ગયો। તેમાં 7 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકો જેના જીવ બચાવી લેવામાં આવ્યા છે। 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હજુ પણ એક વ્યક્તિ છે જે લાપતા છે, જેની શોધખોળ અત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યાના સુમારે એક અર્ટિકા કાર કે જેની અંદર 7 ચાલક હતા, એમને જે ગોધાવટાનો કોઝવે છે એમાં પાણીનો ખૂબ જ રશ હોવા છતાં એને પાર કરવાની કોશિશ કરતો ગાડી તણાવી હતી। તેમાંથી 4 લોકો એ વખતે નીકળીને બચી ગયા હતા અને 3 લોકો ગાડી સાથે તણાઈ જતા ફસાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોના બોડી મળેલી છે અને એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલી છે। ગાડી ફોર વ્હીલ અહીંયા કોઝવામાં તણાઈ ગઈ છે। અંદર 7 જણા હતા, 7માંથી 4 જણા બચી ગયા છે અને 2 જણાની ડેડ બોડી મળે છે। 2 જણાની ડેડ બોડી હજુ ગોતવી છે। 15 વર્ષથી રજૂઆત કરવી છે ધારાસભ્યને બધાને કરી, જેટલા અધિકારીઓ આવે જ્યાં જરૂર નથી ત્યાં બનાવી નાખ્યા, અને જ્યાં અહીંયા આવે છે અવારનવાર અહીં સાળંગપુર જવામાં હજારો ગાડીઓ જાય છે અને એ લોકો જોવે છે તોય આમનું કાંઈ નિરાકરણ નથી લાવતા, કોઈ સાંભળતું નહીં।